हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવશું રોટલી ભાખરી સાથે ખાઈ શકાય તેવું ડુંગળી પાપડનું શાક। તો ચાલો આપણે બનાવીએ। એના માટે એક પેન લીધું છે। પેનની અંદર થોડુંક આપણે તેલ એડ કરશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેલની અંદર આપણે લસણની કળિયું એડ કરશું। 10 થી 12 લસણની કળિયું અને 1 ચમચી જીરું એડ કરશું। અડધી ચમચી રાઈ એડ કરશું અને હવે 1 મિનિટ માટે લસણની કળીને આપણે સરસ રીતે કકડવા દઈશું, એટલે કે થોડોક એવો કલર ચેન્જ થાય ત્યાં લગી। હવે આપણે આની અંદર ડુંગળી એડ કરશું। ડુંગળી મેં 2 લીધેલી હતી મીડિયમ સાઈઝની અને એને આવી રીતે લાંબી લાંબી કાપી લીધેલી છે। હવે આપણે 1 થી 2 મિનિટ માટે ડુંગળીને કૂક થવા દઈશું। સરસ રીતે ડુંગળીને આપણે આવી રીતે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે ડુંગળીનો આપણો થોડો કલર ચેન્જ થઈ ગયો છે। સરસ રીતે આપણે આને હલાવી દેશું અને ડુંગળી આપણી પણ છૂટી એકદમ સરસ રીતે પડી ગઈ છે। હવે આપણે આની અંદર મરચાં એડ કરશું। 2 મરચાં લીધેલા હતા, એને પણ આવી રીતે ઝીણા ઝીણા સમારીને લીધેલા છે। એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। 1 મિનિટ માટે ચડવા દઈશું। ચણાનો લોટ એડ કરશું। 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે। ચણાનો લોટ લેવાનું એક કારણ છે કે શાક આપણું એકદમ ઘટ અને રસાદાર થાય, એટલે ચણાનો લોટ લીધેલો છે। સરસ રીતે ચણાનો લોટ મિક્સ કરી દઈશું। 1 મિનિટ તેલની અંદર ચડવા દઈશું એટલે ચણાનો લોટ સરસ રીતે શેકાઈ જાય। હવે એની અંદર આપણે મસાલો નાખશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર 1 ચમચી। જે રીતે તીખું ખાવું એ રીતે લાલ મરચું પાવડર તમે નાખી શકો છો। અત્યારે હું 1.5 ચમચી લઈ રહી છું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું। અત્યારે વરસાદની સિઝન આવી રહી છે, એટલે વરસાદ આવતો હોય છે ત્યારે તમે શાકભાજી લેવા જઈ નથી શકતા અને કંઈક નવીન ખાવાનું મન થાય તો તમે આ ડુંગળી પાપડનું શાક બનાવીને ખાઈ શકો છો। પંજાબીને પણ ટક્કર આપે એવું ડુંગળી પાપડનું શાક આજે આપણે બનાવીએ છીએ। સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। પાપડની અંદર પણ મીઠું હોય છે, ધ્યાન રાખવાનું। 2 થી 3 ચમચી દહીં લીધેલું છે, એ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેશું। ખાટું મોડું તમે કોઈ પણ દહીં લઈ શકો છો, ખાટું હોય તો વધુ સારું, સરસ ટેસ્ટ આવશે। થોડુંક એવું પાણી એડ કરશું। મેં આની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે। જે રીતે તમારે રસો રાખો એ રીતે તમે પાણી લઈ શકો છો। હવે આની અંદર અડદના પાપડ એડ કરશું। એને આવી રીતે લાંબા લાંબા કાપી લીધેલા છે। અડદના પાપડ એડ કર્યા બાદ અને થોડાક આપણે રસાની અંદર નાખી દેશું, મિક્સ કરી દેશું। પાપડ ભાંગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। થોડી વાર ઉકળવા દેવાનું છે આપણે આ શાકને અને થોડોક અત્યારે હું ગેસ ધીમો કરીને આને આવી જ રીતે આપણે એમનામ કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે શાક આપણું એકદમ કૂક થઈ ગયું છે। રસો પણ છૂટો પડી ગયો છે, એટલે તેલ પણ છૂટું પડી ગયું છે અને મેં આની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને 1.5 ગ્લાસની અંદર એકદમ સરસ રીતે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। એકદમ ગ્રેવી આપણી જ હોય એ રીતનું શાક તૈયાર થઈ ગયું છે। ઉપરથી આપણે કોથમીર એડ કરશું। તૈયાર થઈ ગયું છે આપણું ડુંગળી પાપડનું શાક। હવે આપણે આને સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું। રોટલી ભાખરી તમે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો, જુવારના રોટલા સાથે ખાઈ શકો છો। ખાવાની ખૂબ જ મજા આવે છે, એકદમ પંજાબી શાક જેવું લાગે છે। તો તૈયાર છે આપણું ડુંગળી પાપડનું શાક, જેને તમે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોઈ રહ્યા છો। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ। મળીએ આપણે એક નવા વિડીયો સાથે અને ડુંગળી પાપડનું શાક તમારા ઘરે જરૂરથી તમે બનાવજો।